રાજકોટ જિલ્લાના આજે ધોરાજી મીડિયાના પ્લેટાના માધ્યમથી ભાજપના મને જાણવા ધારાસભ્ય મળ્યું છે મહેન્દ્રભાઈ કે પાડલિયા ધારાસભ્ય વિરુદ્ધ શ્રી ચેપ્ટા 4 ના મહેન્દ્રભાઈ આક્ષેપ કરતી પાટીલિયાની પત્રિકા વિરુદ્ધમાં વિશે આક્ષેપ કરતી પૂર્વ પત્રિકા કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના જ કોઈ કાર્યકર્તાએ વાયરલ કરી છે. આ હું ભાજપના નથી કહેતો, ધારાસભ્ય અમારા મહેન્દ્રભાઈ ધારાસભ્યશ્રીએ મીડિયામાં બાઇટ એસપીને આપીને ફરિયાદ કહ્યું કરી છે. છે, પણ આ અગાઉ પણ 4 પત્રિકાઓ કે જે ધારાસભ્યશ્રીએ ભાજપના એસપીમાં આગેવાન ફરિયાદ અને કર્યાની વાત મહામંત્રી કરી છે. રવિભાઈ માકડિયા આ પેલી વિરોધમાં નહીં, આ પૈસા ચોથી લઈને ટિકિટ પત્રિકા છે. આપવામાં આવેલ અને ખનીજ માફિયા દરેક સાથે વખતે સાંઠગાંઠની ધારાસભ્યશ્રી પત્રિકા ફરિયાદની પણ વાત આવી કરે છે, હતી. પરંતુ પોલીસ તંત્ર ધારાસભ્ય દ્વારા કોઈ મહેન્દ્રભાઈ પગલાં લેવામાં પાડલિયાએ નથી એસપીને આવતા. ફરિયાદ કરી છે. આ પત્રિકા ફરતી કરનાર કે લોકોની છાપનાર મનની પોલીસ અંદર સવાલ તંત્ર ઉઠે છે કેમ કોઈ પગલાં લેતી નથી? કે આશ્ચર્યની પોલીસ કે વાત તો એ સરકાર છે એટલા કે માટે જ્યારે પગલાં અમરેલીના નથી લઈ રહી કે આ ધારાસભ્ય પત્રિકામાં કૌશિકભાઈ વિરુદ્ધ કરવામાં પત્રિકા આવેલા બહાર આક્ષેપો પડે અને ક્યાંક પોલીસ સાચા અને તો સાબિત ગુજરાતના નથી થતા ગૃહમંત્રી ને. એક્ટિવ થઈ જાય છે અને આરોપીઓ પર પગલાં લેવામાં આવે અને સરઘસ પણ જે કાઢવામાં આવે પત્રિકા છે. વાયરલ તો કરવામાં ધોરાજી આવેલી છે ઉપલેટાના અને ધારાસભ્ય અંદરો અંદરનો મહેન્દ્રભાઈ જૂથવાદ હોય પાડલિયાનું અને એમાં શું શું લાગે છે? અણમાનીતા તેઓ છે? ધોરાજી ખુદ ઉપલેટાના ધારાસભ્ય ધારાસભ્ય શ્રી મીડિયા મહેન્દ્રભાઈ સામે આવીને પાડલિયાની કહે છે કે ફરિયાદને આધારે અમારા ત્યાં પગલાં લેવામાં આવતા નથી. અસંતુષ્ટ ત્યારે લોકો લોકોમાં અનેક દ્વારા આ પ્રકારના પત્રિકા પ્રશ્નો થઈ બહાર રહ્યા છે. પાડવામાં આવી કોંગ્રેસના છે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ એ વસોયાએ ખુદ પોતાની સ્વીકારે છે પ્રતિક્રિયા આપતા અને એ શું જ બતાવે જણાવ્યું? છે આવો કે સાંભળીએ. આ ભારતીય જનતા આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટીલિયાની વિરુદ્ધમાં આક્ષેપ કરતી પત્રિકા ભારતીય જનતા પાર્ટીના જ કોઈ કાર્યકર્તાએ વાયરલ કરી છે. આ હું નથી કહેતો, અમારા ધારાસભ્યશ્રીએ મીડિયામાં બાઇટ આપીને કહ્યું છે. ધારાસભ્યશ્રીએ એસપીમાં ફરિયાદ કર્યાની વાત કરી છે. આ પેલી નહીં, આ ચોથી પત્રિકા છે. દરેક વખતે ધારાસભ્યશ્રી ફરિયાદની વાત કરે છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા. લોકોની મનની અંદર સવાલ ઉઠે છે કે પોલીસ કે સરકાર એટલા માટે પગલાં નથી લઈ રહી કે આ પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો ક્યાંક સાચા તો સાબિત નથી થતા ને. જે પત્રિકા વાયરલ કરવામાં આવેલી છે અને અંદરો અંદરનો જૂથવાદ હોય અને એમાં શું લાગે છે તમને? ખુદ ધારાસભ્ય શ્રી મીડિયા સામે આવીને કહે છે કે અમારા અસંતુષ્ટ લોકો દ્વારા આ પત્રિકા બહાર પાડવામાં આવી છે. એ ખુદ સ્વીકારે છે અને એ જ બતાવે છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં રહેલો અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. આ પેલી નહીં, ચોથી પત્રિકા છે. ભાજપના મહામંત્રીની વિરુદ્ધમાં પણ આવી પત્રિકા એની અને ધારાસભ્યશ્રી ઉપર આક્ષેપ કરતી પત્રિકા પણ હતી. ધારાસભ્યશ્રીના પીએ ઉપર આક્ષેપ કરતી પત્રિકા હતી. ધોરાજીની અંદર નગરપાલિકાના પ્રમુખ અમારા બેન શ્રી સંગીતાબેન નો દારૂની બોટલ સાથેનો વિડીયો, એની હોકા પીતો વિડીયો ખુદ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ વાયરલ કરતા હતા. બેને પ્રમુખ તરીકેથી રાજીનામું આપવું પડ્યું, પણ આ લોકો સામે કોઈ સામે પગલાં લેવામાં નથી આવ્યા. ક્યાંક ભાજપની અંદર અમારા ધારાસભ્યશ્રી કરતા કોઈ મજબૂત જૂથ તો આ બધું વાયરલ નથી કરી રહ્યું ને, એવું લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની પત્રિકા વાયરલ થઈ હતી તો તાત્કાલિક પગલાં લેવાના હતા, તો આની ઉપર કેમ પગલાં નથી લેવાતા ધારાસભ્ય ઉપર? લોકોની અંદર અને અમે વિરોધ પક્ષમાં પણ એ આશ્ચર્યની વાત છે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધમાં પત્રિકા વાયરલ થાય, ગુજરાતના ગૃહમંત્રી પોતે વ્યક્તિગત કડક સૂચના આપીને પત્રિકા વાયરલ કરનાર લોકો સામે પગલાં લે, એના સરઘસો કઢાવે, પરંતુ અમારા ધારાસભ્ય વિરુદ્ધમાં 4 પત્રિકાઓ, આ 5મી પત્રિકા છે. તો શા માટે પગલાં લેવામાં નથી આવતા? શું અમારા ધારાસભ્ય ભાજપના અણમાનીતા ધારાસભ્ય છે કે પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો ક્યાંક સાચા સાબિત થશે તો એ ડરે પગલાં લેવામાં નથી આવતા? એવા લોકોની અંદર સવાલ ઉઠી રહ્યા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें